જો પ્રભુના સ્વરૂપનો સંપૂર્ણ આસ્વાદ કરવો હોય, સંપૂર્ણ દર્શન કરવા હોય, સુપ્રીમ એટલે સર્વોપરી સ્વરૂપનો આનંદ અનુભવ કરવો હોય, તો ગોપીઓની આંખે ઠાકોરજીને જુઓ, એમના હૃદયના ભાવને હૃદયમાં ધારણ કરીને અનુભવ કરો. તે સંપૂર્ણ સ્વરૂપનો આનંદનો રસાસ્વાદ આપ કરી શકશો. એમ જ શ્રી વલ્લભને જ્યારે અનુભવવા છે ત્યારે દમલાજીની વાર્તામાં તો અનેક પ્રકારથી મહાપ્રભુજીને આપણે જ્યારે ઠાકોરજીને રોકી દીધા, અને બધા બહુ પ્રસંગો કદાચ હું આવરું નહીં, પણ આ બધા જાણીતા પ્રસંગો છે. અને જ્યારે સ્વયં ગુસાઈજીને પૂછ્યું છે કે દાન બડો કે દાતા, જ્યારે ગુસાઈજી પ્રશ્ન કર્યો દમલાજીને, देखो પહેલી જ વાર્તા દમલાજી 84 વૈષ્ણવ અને મહાપ્રભુજીના અત્યંત નિકટ જે દામોદર દાસજીને સ્વયં મહાપ્રભુજી દમલા કહીને બોલાવતા. દમલા સો અમલા ભાવ પ્રકાશ. જો 84 વૈષ્ણવમાં પહેલા વૈષ્ણવ દમલાજીના વાર્તાજીમાં ભાવ પ્રકાશનું જ્યારે તમે દર્શન કરો છો ત્યારે દમલા સો અમલા જે અમલ છે, મલ રહિત છે. અને ત્યાં હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે કે પ્રત્યેક વૈષ્ણવ અમલ છે, મલ રહિત છે. જેને ઠાકોરજીનું બ્રહ્મ સંબંધ સ્વીકાર્યું છે અને મહાપ્રભુજીના હસ્તે જેને બ્રહ્મ સંબંધ લીધું છે એ બધા જ મલ રહિત છે. તો પછી દમલા એ અમલા, અમલ નહીં પણ અમલા કેમ કહ્યું? તો કે કેવલ દોષ રહિત થવું એ જ પૂરતું નથી. અમલા એટલે જેના હૃદયમાં પ્રભુ કરતા પણ અધિક પ્રીતિ શ્રી વલ્લભના સ્વરૂપમાં છે, એ જ અમલા છે, એ જ દમલા છે. એવા શ્રી દમલાજી. અને એટલા માટે જ્યારે પણ પ્રભુને ભોગ ધરીએ તો વલ્લભની કાની આપીએ, વલ્લભને ભોગ ધરીએ તો દમલાજીની કાની આપીએ. અને એ દમલાજીના ભાવને હૃદયમાં પધરાવીને જ આજની સત્સંગની યાત્રા આપણે આગળ લઈ જઈશું. અનેક અનેક ચર્ચાઓ જેમ વલ્લભના સ્વરૂપ માટેની છે એવી જ દમલાજીના સ્વરૂપ માટેની પણ છે કે દમલા અમલાની સ્થિતિ, જેમ રાસમાં કહીએ ને કે ગોપી કોઈ વ્યક્તિ નથી, અવસ્થા છે, એમ દમલા ભાવ એ કોઈ વ્યક્તિ નથી, એ વલ્લભમાં પ્રીતિ કરનારા ભગવદીની અવસ્થા છે. એ દમલાજીને વ્યક્તિ ન માનતા એ ભાવની અવસ્થાનું નામ છે. અને ઘણી બધી ચર્ચા દમલાજીના ભાવની આપણે ત્યાં કરાય છે, પણ ઘણી ગહનતમ ચર્ચાઓ આવે છે. વલ્લભના સ્વરૂપનું દર્શન આજે આપણે બધા જ કરવા એકત્રિત થયા છીએ અને સર્વોત્તમ સ્તોત્રને કેન્દ્રમાં રાખીને, કારણ કે આપણે ત્યાં સર્વોપરી કોઈ સ્તોત્ર હોય તો એ આ સર્વોત્તમ સ્તોત્ર છે. એટલે કે જો વિચાર કરીએ આજની કથા યાત્રાનો, તો ચંપારણ્યથી લઈ અને બનારસના કાશીના હનુમાન ઘાટ સુધીની યાત્રા છે. નિત્ય લીલાથી લઈ દમલાજીના હૃદય સુધીની યાત્રા છે. આ શ્રી વલ્લભના જીવન ચરિત્રની જે યાત્રા કરીશું, ઘનતમ 13 ટીકાઓ એમ તો સર્વોત્તમ સ્તોત્ર પર છે. બધી ટીકાઓના આધાર સાર રૂપે આપણે લઈશું અને વિષયને પણ પૂરા ન્યાય આપતા, કારણ કે સર્વોત્તમજીનો વિષય આપણે લીધો છે એટલે એને જ કેન્દ્રમાં રાખીને મહાપ્રભુજીનું દર્શન. બાકી અનેક પ્રકારથી વલ્લભના સ્વરૂપનું દર્શન કરી શકાય. સ્વયં ગુસાઈજી પ્રભુચરણે પોતે નામ, રૂપ અને ગુણ આમ 3 રીતે મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય આપણને કરાવ્યો છે. એટલે કે 3 સ્તોત્ર શ્રી મહાપ્રભુજી માટે ગુસાઈજીએ પ્રગટ કર્યા છે. સર્વોત્તમ સ્તોત્ર, એમાં નામ, વલ્લભાષ્ટક, એમાં સ્વરૂપ, અને સપ્તશ્લોકી, એમાં ગુણનું દર્શન. અને આમ કરીને સંપૂર્ણ સ્વરૂપનું દર્શન શ્રી ગુસાઈજી પ્રભુચરણે આપણને કરાવ્યું. પ્રસંગોમાં જો લઈ જાઉં, હનુમાન ઘાટ રથયાત્રાનો દિવસ, 40 દિવસ થઈ ચૂક્યા છે. ત્રિદંડી સંન્યાસ મહાપ્રભુજીએ ગ્રહણ કર્યો અને એક કોપીને ધારણ કરી ગંગાજીના તટ પર, રજ પર, હનુમાન ઘાટ પર મહાપ્રભુજી બિરાજ્યા છે. 3 વાર ભગવદ આજ્ઞા થઈ શ્રી વલ્લભને
ફરી લીલામાં પધારો. હવે આપનો વિરહ મારાથી પણ સહન થતો નથી, પુનઃ લીલામાં પધારો. દેખો, લીલાનો અનુભવ કરીને આવેલા વલ્લભ ભૂતલ પર એ લીલાને પ્રગટાવવા માટે પધાર્યા. લીલા હોતી જૂની, નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સૂની. આ બધી લીલાઓ તો વિસરાઈ ગઈ હોત જો મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા ન હોત, પ્રગટ ન થયા હોત. ચર્ચાઓ આગળ કરતા જઈશું. 3 વાર મધુવને એટલે કહ્યું ને, આજ્ઞા તું યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાત મધુવને અંતઃકરણ પ્રબોધ. ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજીનો એક ગ્રંથ છે, એનું નામ છે અંતઃકરણ પ્રબોધ. ષોડશ ગ્રંથનો પણ એક દિવસ છે આપણી પાસે, ચર્ચા કરીશું. એમાં મહાપ્રભુજી ભગવદ આજ્ઞાનો ઉલ્લેખ કરે છે. 2 ગ્રંથ બહુ ઐતિહાસિક ગ્રંથો છે ષોડશ ગ્રંથ. એ ઐતિહાસિક ઘટનાઓના ડોક્યુમેન્ટ જેવા છે કે જેમાં આ ઘટનાઓને મહાપ્રભુજી આલેખિત સ્વયંના શબ્દોથી કરી છે. બાકી તમે એમ ચરિત્ર જોવા જાઓ તો એ મહાપ્રભુજીના ચરિત્ર તમને જેમ સર્વોત્તમના માધ્યમથી, એમ મહાપ્રભુજી ગુસાઈજીના ષષ્ઠમ લાલજી યદુનાથજીએ વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ લખ્યો છે, અને એમાં પણ મહાપ્રભુજીની આખી આ પૃથ્વી પરિક્રમાનો ઉલ્લેખ વિસ્તારથી કરે છે. બીજું મૂળ પુરુષ નામનું એક પદ્યાત્મક ગ્રંથ દ્વારકેશજી દ્વારા રચિત છે, મૂળ પુરુષ નારાયણ યજ્ઞશ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. એમાં પણ મહાપ્રભુજીના જીવન ચરિત્રનું વર્ણન છે. અને સૌથી પ્રસિદ્ધ આજ અમદાવાદની ભૂમિમાં ગવાયેલું વલ્લભાખ્યાન. અને એમાં સ્વયં ગુસાઈજીની સન્મુખ બિરાજીને જ્યારે ગોપાલદાસ ગાતા હોય, એની ચર્ચાઓ આગળ જેમ જેમ નીકળશે એમ એમ કરતા જઈશું. તે વલ્લભાખ્યાનમાં પણ દ્વિતીયાદિ આખ્યાનમાં મહાપ્રભુજીના સમગ્ર જીવન ચરિત્ર, અને વધારે ઓથેન્ટિક મનાય છે. કારણ કે ગુસાઈજીની સન્મુખ જ્યારે ગોપાલદાસ ગાતા હોય તો એમાં ભૂલ ન હોય, એમાં ત્રુટિ ન હોય. કારણ કે ગુસાઈજી પોતે સાક્ષી છે, શ્રોતા પોતે ગુસાઈજી છે. વધારે વલ્લભાખ્યાન આજ સુધીના જેટલા વિદ્વાન આચાર્યો થયા કે સંસ્કૃત સિવાય બીજી કોઈ ભાષાનો ઉપયોગ ન કરતા, એ આચાર્યો પણ નિત્ય ક્રમમાં વલ્લભાખ્યાનનું ગાન કરતા. એટલી બધી મહત્તા વલ્લભાખ્યાનની પુષ્ટિ માર્ગમાં છે. કારણ સ્વયં ગુસાઈજીએ જ હૃદયમાં બિરાજીને ગાયું છે. અને જ્યારે ગુસાઈજીની સન્મુખ શ્રોતા સ્વયં ગુસાઈજી હોય તો એમાં કોઈ ત્રુટિ યા ભૂલ ન હોઈ શકે. અને એટલે વધારે પ્રમાણિત વલ્લભાખ્યાનના એક ક્રમને મનાય છે કે જેમાં મહાપ્રભુજીના પ્રાગટ્યથી લઈ અને જે વર્ણન છે. તો આટલા ગ્રંથોમાં મહાપ્રભુજીના જીવન ચરિત્રની આ બધી ઘટનાઓ, ચરિત્રો આલેખિત છે. પણ મહાપ્રભુજી પોતે ષોડશ ગ્રંથમાં આ 2 ઘટનાઓને વિશેષ રૂપે ભગવદ આજ્ઞાઓને આલેખિત કરે છે. પહેલું, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. સમય સ્થાનની સાથે મહાપ્રભુજી શ્રાવણસ્ય અમલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજીએ જે કહ્યું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષઃ પંચવિધા સ્મૃતા સિદ્ધાંત રહસ્યમાં. મહાપ્રભુજી પોતે આલેખિત કરે છે, મને ભગવદ આજ્ઞા થઈ, સાક્ષાત ઠાકોરજીએ મને કહ્યું છે. આ નાની સુની વાત નથી. આવું કોઈ આચાર્યો લખી નથી શક્યા કે ભગવદ આજ્ઞા પ્રગટ થઈ છે. મહાપ્રભુજી સ્પષ્ટ લખે છે. એ જ રીતે બીજી ભગવદ આજ્ઞાઓનું મહાપ્રભુજી આલેખન અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં કરે છે. ગંગા સાગર સંગમમાં મને આજ્ઞા થઈ, મધુવનમાં મને આજ્ઞા. આ બધી આજ્ઞાઓ છે. ત્યાં આજ્ઞા છે બ્રહ્મ સંબંધની, અહીંયા આજ્ઞા છે પુનઃ લીલામાં પધારવાની. પણ હજી ભાગવતના અર્થો, ભાગવત પર ટીકા લખવાની બાકી છે, દૈવી જીવોના ઉદ્ધાર બાકી છે. એટલે 2 આજ્ઞા મહાપ્રભુજીએ માની નહીં.
અને ન માની એનો તાપ મહાપ્રભુજીના હૃદયમાં થયો, એનો ખેદ અંતઃકરણમાં તાપ થયો અને ભગવદ આજ્ઞા થઈને મેં ન માની. કારણ કે હજી ભાગવતજીના એટલે મહાપ્રભુજી તૃતીય સ્કંદ સુધી હજી સુબોધનીજી લખ્યા હતા અને ભગવદ આજ્ઞા જયારે થઈ ગઈ એટલે બાકીના સ્કંદો છોડી સીધા દશમ સ્કંદ ઉપર સુબોધનીજી મહાપ્રભુજી રચ્યા. આવો આખો પ્રસંગ આવે છે. સીધા દશમ સ્કંદનો પ્રારંભ કર્યો. ભગવદ આજ્ઞા થઈ છે, પ્રભુને વિરહ થઈ રહ્યો છે, પ્રભુ બોલાવી રહ્યા છે અને મહાપ્રભુ આ દૈવી જીવો માટે ભગવદ આજ્ઞા ન માનીને પણ આ ભૂતલ પર વિચરણ કરી રહ્યા છે. અંતઃકરણમાં તાપ થયો તો મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણને ઉપદેશ આપતા, કારણ કે અન્ય જેટલા ગ્રંથો છે વૈષ્ણવને ઉપદેશ આપી રહ્યા છે, આ એક ગ્રંથ એવો છે સ્વયંના અંતઃકરણ સાથેનો સંવાદ છે. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. સાંભળ, સાવધાનતાથી સાંભળે. એની તો ચર્ચા 16 સ્કંદમાં કરીશું. સીધા વિષય પર આવીએ. 2 આજ્ઞા થઈ, ત્રીજી આજ્ઞા થઈ ગઈ અને હવે મહાપ્રભુજી ત્રિદંડી સંન્યાસ ધારણ કરી 40 દિવસનું મૌન વ્રત ધારણ કરી કાશીના હનુમાન ઘાટની ગંગાજીની રજ ઉપર બિરાજેલા છે. ગોપીનાથજી અને ગુસાઈજી અલ્પાયુના છે, બાળક છે. સામે આવીને 2 હાથ જોડીને ઉભા છે. અમારા માટે શું આજ્ઞા છે? નિમિત્ત કર્યા લાલજીને ઉપદેશ આપ્યો બધાને. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. ગંગાજીની રજ ઉપર પોતાની અંગુલીથી શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ લખ્યો. અને કેવલ બાળકોને ને યુયમ અહમ આવામ વયમ જેમ હોય એમ યુયમ બહુવચન વાપર્યું. બધાને કહ્યું, બધા માટે ઉપદેશ કર્યો. જો બહિર્મુખ થશો તો કાળના પ્રવાહમાં વહી જશો. ત્યાં સાક્ષાત કહેવાય છે કે 1.5 શ્લોક સ્વયં શ્રીનાથજી બાબાએ પ્રગટ થઈને પૂર્ણ કર્યો આ ગ્રંથ. મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરીચિત. જો મુજ ગોપીજન વલ્લભમાં વિશ્વાસ છે તો ક્યારે આ કલયુગ તમારો ગ્રાસ નહીં કરી શકે, ક્યારે તમારું પતન નહીં થાય. શોક ન કરો. કહેવાય છે કે સ્વયં ગોરધનનાથજી ત્યાં આવીને એને પૂર્ણ કર્યું. હજારો લોકોની ભીડ જમા થઈ છે. આજે મહાપ્રભુજી સદેહ નિત્ય લીલામાં પધારવાના છે. રથયાત્રાનો દિવસ છે. હજારો લોકો ગંગાજીના ઘાટ પર ગોઠવાઈ ગયા. ભગવદ આજ્ઞા થઈ, હે શ્રી વલ્લભ પધારો. નિત્ય લીલા આપના વગર સુની છે. અને ધીરે ધીરે ચરણ પધરાવતા ગંગાજીની ભીતર કટી સુધી થાળા થઈ શ્રી વલ્લભ ઉપર દ્રષ્ટિ કરી નિત્ય લીલામાં શ્રીનાથજીના એ અલૌકિક સ્વરૂપના દર્શન કરતા અને એ જ ક્ષણે તેજ પુંજ રૂપે શ્રી મહાપ્રભુજી ત્યાં પ્રગટ થયા. અને તેજ પુંજ કહેવાય છે કે નિત્ય લીલાનો સ્પર્શ કરીને ગિરિરાજજીની ભીતર સમાય. ચારે તરફથી જય ઘોષ થવા લાગ્યા. વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ કી જયના ચારે બાજુ જય ઘોષ થઈ રહ્યા છે. મહાપ્રભુજીના અંતિમ દર્શન કરવા માટે હજારોની મેદની ઉમટી છે. અને એ સમય કહેવાય છે કે ચાઇનાથી આવેલા મુસાફરો અને એ જે ઇતિહાસ લખતા હતા એમણે પણ નોંધ્યું છે એમની મુસાફરીની ડાયરીઓમાં કે એક મહાત્માને અમે સાક્ષાત પોતાની આંખે તેજ પુંજ રૂપે સદેહ ભગવત ધામમાં જતા જોયા છે. એમણે પોતાના નોંધમાં લખ્યું છે. અને જ્યારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધાર્યા એટલે જ આપણે ત્યાં નિત્ય લીલા પ્રવેશ કહીએ છીએ ને. આસુર વ્યામોહ લીલા એને કહેવાય છે. આસુરી જીવોને મોહ પમાડે એવી લીલા. દૈવી જીવો માટે તો આજે પણ વલ્લભ પ્રગટ જ છે. એટલે ભગવાન દાસની વાર્તા પણ આવે ને કે જ્યારે જઈને કહ્યું કે તમે તો મહાપ્રભુજીના અનન્ય સેવક, તમારે ત્યાં તો મહાપ્રભુજી મુકામ કરે અને છતાંય તમે છેલ્લા દર્શન કરવા ના આવ્યા મહાપ્રભુજી. ત્યારે વૈષ્ણવ કે કયા છેલ્લા દર્શન?
અરે મહાપ્રભુજી સદે નિત્ય લીલામાં પધારી ગયા. ત્યારે કહ્યું આવો મારી સાથે. જ્યાં મહાપ્રભુજી નિવાસ કરતા, મુકામ કરતા, એ ઓરડામાં લઈ ગયા. દ્વાર બંધ હતું, કહ્યું ખોલો, અને જ્યાં ખોલ્યું ત્યાં સંધ્યા વંદન કરતા મહાપ્રભુજીના પ્રગટ દર્શન વૈષ્ણવને થયા. અરે આ તો આસુરી જીવો માટે મહાપ્રભુજી પધાર્યા છે. દૈવી જીવો માટે તો આજે પણ આ બધા જ અલૌકિક તત્વો પ્રગટ રૂપે બિરાજમાન જ છે. એ મહાપ્રભુજી હોય, શ્રીનાથજી હોય, યમુનાજી હોય, ગિરિરાજજી હોય, વ્રજભક્તો હોય, પ્રભુની લીલાઓ હોય, આ બધું આજે પણ પ્રગટ જ છે. આસુરી જીવો ભૌતિક અને લૌકિક દ્રષ્ટિથી જીવે છે, અને દૈવી જીવોની અલૌકિક દ્રષ્ટિ છે. નયન અને પ્રગટ લીલા દિખાવે. એટલે તો યમુનાજી હોય કે મહાપ્રભુજી હોય, જ્યારે કૃપા કરે છે ત્યારે પ્રગટ લીલાનો અનુભવ કરાવે છે. કારણ કે પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા સ્વરૂપ આસક્તિથી ભક્તિની શરૂઆત છે. સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ, પણ પ્રાપ્તિ સ્વરૂપમાં નથી કરવાની, પ્રાપ્તિ તો લીલામાં જ કરવાની છે. જે સ્વરૂપમાં આસક્તિ છે શ્રી ઠાકોરજીને, એ સ્વરૂપની આસક્તિ દ્વારા જીવ લીલામાં પ્રાપ્તિ કરે છે. એટલે જ આપણે કહીએ તમારું કયું લીલાનું સ્વરૂપ છે. આ સ્વરૂપ ભાવના કેમ વિચારીએ છીએ? કારણ કે આ સ્વરૂપ થકી આ જીવની આ લીલામાં પ્રાપ્તિ થશે. એટલે જ આપણે ત્યાં લીલા પ્રાપ્તિને પરમ ફળ કહ્યું છે. સ્વરૂપ પ્રાપ્તિ તો મુક્તિ કહેવાય. પ્રભુના સ્વરૂપમાં ભળી જાઓ, મળી જાઓ, એને તો મુક્તિ કહીએ છીએ. અને વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. આપણે ત્યાં મુક્તિ ભગવાનના સ્વરૂપમાં ભળી નથી જવું, આપણે તો એમની લીલામાં પ્રાપ્ત થઈ એમના સ્વરૂપાનંદનો અનુભવ કરવો છે. હોરીની લીલા હોય, દાન લીલા હોય, રાસ લીલા હોય, ક્યાંક ને ક્યાંક જે લીલાની આસક્તિ આ જે લીલાનો એ જીવ છે, પ્રભુ એ લીલામાં એની પ્રાપ્તિ કરાવે છે. અને એ લીલામાં પ્રાપ્તિ કરાવી અને એ લીલા થકી સ્વસ્વરૂપાનંદનું દાન એ જીવને કરી પરમ ફલનો અનુભવ કરાવે છે. આ પ્રક્રિયા પુષ્ટિ ભક્તિની છે. અને પ્રત્યેક ભગવદ લીલાઓ નિત્ય છે, ઇટરનલ છે, શાશ્વત છે. આજે પણ એ જ સ્થળોમાં એ લીલાઓ થઈ જ રહી છે. અને એટલા માટે મહાપ્રભુજી પણ આજે પ્રગટ જ છે. જ્યારે એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, અને એટલે જ આપણે ત્યાં એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે મહાપ્રભુજી લીલામાં પધાર્યા અને ત્યારે પ્રશ્ન કર્યો કે આપ જ્યારે પ્રગટ સ્વરૂપે અમને ન દેખાવ તો આપનો અનુભવ અમને ક્યાં થાય? ત્યારે કહ્યું કે આટલા સ્વરૂપે હું સદાય પ્રગટ બિરાજીશ. મારી બેઠકજીમાં, મારા ગ્રંથમાં, મારા વંશમાં, મારી માળામાં, મારી પાદુકામાં, મારા હસ્તાક્ષરમાં, આ સ્વરૂપોમાં હું પ્રગટ અનુભવ કરાવીશ. આવો ભાવ અને આવી પ્રગટતાનો અહેસાસ આપણે બધા જ કરીએ છીએ. શ્રી વલ્લભ આ બધા જ સ્વરૂપોમાં આજે પણ પ્રગટ અનુભવ કરાવે છે. અને નાનો મોટો બધાનો અનુભવ છે. અહીંયા જ્યારે મહાપ્રભુજી લીલામાં પધાર્યા, ગુસાઈજીના હૃદયમાં શ્રી વલ્લભના સ્વરૂપને અનુભવ કરવાનો અલૌકિક તાપ જાગ્યો. પુત્ર રૂપે તો પિતા છે, પણ શ્રી વલ્લભનું લીલાત્મક સ્વરૂપનો અનુભવ કઈ રીતે થાય, કેમ શ્રી વલ્લભના સ્વરૂપને જાણી શકાય? આ જ્યારે તાપ થયો, દમલાજી પાસે આવ્યા, શ્રી ગુસાઈજી પધાર્યા, કહ્યું કે વલ્લભ કે સ્વરૂપ को कैसे जान सके, એમના સ્વરૂપનો અનુભવ કઈ રીતે થાય? આપ કંઈક સમજાવો. આપના હૃદયમાં તો વલ્લભનો અખંડ વાસ છે. અને ત્યારે દમલાજીએ કહ્યું, મારા હૃદયમાં વલ્લભનો અખંડ વાસ છે, પણ આપ તો સ્વયં વલ્લભ રૂપ છો, આપ તો વલ્લભ જ છો. દમલાજીની વાર્તામાં પણ આવે છે ને, કહ્યું કે કહા કરી કે જાને. બે પ્રશ્ન છે દમલાજી સામે. એક પ્રશ્ન કર્યો ગુસાઈજીએ, હે દમલાજી આપ વલ્લભને શું કરીને જાણો છો? ત્યારે દમલાજીએ કહ્યું કે જગન્નાથ પ્રભુ કરતા પણ અધિક માનું છું. તો કહ્યું આવું કેમ? પ્રભુ કરતા પણ અધિક કેમ? તો કે દાન બડો કે દાતા. પ્રસિદ્ધ કથા છે. હજારોના ઢગલા પડ્યા હોય પણ દાતા ન હોય તો દાન પોતે જઈ શકતું નથી. અને એટલા માટે હું વલ્લભને પ્રભુ કરતા પણ અધિક માનું છું. અને બીજો પ્રશ્ન દમલાજીની વાર્તામાં મહાપ્રભુજી દમલાજીને પૂછે છે, गुसाई जी को कहा करी के जानो, गुसाई ने શું કરીને જાણો છો? ત્યારે દમલાજીએ કહ્યું કે આપકે પુત્ર સરીકે, આપકે પુત્ર જાણું છું.
ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, હમારે પુત્ર નહીં, હમારો ही स्वरूप करके जानिए. મારામાં અને ગુસાઈજીમાં કોઈ ફરક નથી. અને એવો પ્રસંગ પણ આવે છે, ત્યાં કામનની બેઠક, શ્રીકુંડની બેઠકજીનો પ્રસંગ બેઠક ચરિત્રમાં આવે છે કે જ્યારે વૈષ્ણવે મધુસૂદન દાસજીની વાર્તા કે મધુસૂદન દાસજીએ એક સંકલ્પ કર્યો કે કુંડમાં રહી અને અખંડ સર્વોત્તમના પાઠ કરું એટલે સાક્ષાત પ્રગટ સ્વરૂપે મને વલ્લભના સ્વરૂપનો અનુભવ થાય. અને પાઠ શરૂ કરે, સાક્ષાત મહાપ્રભુજીને અનુભવવા છે. અને આપણે ત્યાં કેવો ભાવ છે, 3 દિવસ અખંડ સર્વોત્તમના પાઠ કરો તો સાક્ષાત મહાપ્રભુજીનો અનુભવ થાય. 3જો દિવસ થયો એટલે ગુસાઈજી આવ્યા ને કહ્યું કે વૈષ્ણવ આવો હઠાગ્રહ ન કરો, હવે બંધ કરો, હવે ચાલો. ગુસાઈજી આજ્ઞા કરીને ગયા, પણ છતાં એમના મનમાં તેવો સંકલ્પ કે જ્યાં સુધી પ્રગટ વલ્લભ સ્વરૂપના અનુભવ ન થાય ત્યાં સુધી હું પાઠ કરીશ. 6 મહિના સુધી પાઠ કર્યા અને પછી મહાપ્રભુજી દર્શન આવ્યા. ત્યારે કહ્યું, જયરાજ મેં તો એમ સાંભળ્યું હતું કે 3 દિવસમાં જ આપ અનુભવ કરાવો, તો મને આટલો લાંબો અંતરાય કેમ, 6 મહિના કેમ? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, મેં તો 3જા જ દિવસે ગુસાઈજી સ્વરૂપે તને દર્શન કરાવી જ દીધા હતા, પણ તે બંનેમાં ભેદ જાણ્યો એટલે તને અંતરાય થયો. તને જો એ ભાવ હોત કે આ વલ્લભ જ છે તો 3જા દિવસે તને અનુભવ થઈ જ ગયો હતો, પણ તે ભેદ બુદ્ધિ રાખી અને એટલા માટે અંતરાય થયો. ઢીલ કારજ મેં હે નહીં, વિશ્વાસ ही की ढील. કૃપામાં ઢીલ નથી વૈષ્ણવો, આપણા વિશ્વાસમાં ઢીલ હોય છે. આપણે પ્રગટ જાણતા નથી અને હટ પકડીને બેઠા હોય કે આ જ આંખે દેખાય તો માનો, અને કેટલા પ્રકારથી અનુભવ આપણને કરાવતા હોય છે. પણ આપણે કેવલ આંખોને પકડીને બેસી આંખે દેખાવું જોઈએ. પ્રભુ કહે, હું અનુભવવાનું તત્વ છું, દેખાવાનું તત્વ નથી. હું તો તને પ્રતિપલ અનુભવ કરાવીશ માનો. અને આપણા જ સૂક્ષ્મ અવિશ્વાસો એની પ્રગટતામાં આપણા જ અંતરાયો બની જાય છે. આપણી જટ, આપણી જ જીદ અને ક્યાંક આપણી જ ભેદ બુદ્ધિ. એટલે હું તો ઘણી વાર કહું, પ્રભુ આગળ બી એમ નહીં કેવું કે ક્યારે દર્શન આપશો. ઠાકોરજી કે તો આપી રહ્યો છે કોણ છે? એનો અર્થ એ થયો ને કે તું મને પ્રભુ નથી જાણતો, તું એમ માને છે કે ક્યાંકથી પ્રગટ થઈને આવશે. એ છે જ. અનેક ભાવો શ્રી વલ્લભના માર્ગને સમજવું કોઈ સરળ હાસી ખેલ કો નહીં, આ કોઈ સરળ થોડી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો ગુસાઈજી ને દમલાજીએ કહ્યું કે આપ તો પ્રગટ વલ્લભ રૂપ જ છો, આપ કેવલ આપના સ્વરૂપનું ચિંતન કરો, મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ આપને આપમેળે થઈ જશે. ગુસાઈજી પધાર્યા, શ્રી વલ્લભના સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યા હૃદયમાં. આપણે ત્યાં 4 પ્રકારથી ભગવદ અનુભવ કયો છે: સંયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મી સ્વરૂપ, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. કદાચ થોડું ક્લિષ્ટ થશે એટલે બહુ ગહનતામાં ન જતા સરળ ભાષામાં સમજાવું તો, તમે પ્રભુને સેવા કરો છો, તમારી સેવા અંગીકાર ઠાકોરજી કરે છે, પણ પોતે કઈ આજ્ઞા કરતા નથી, અને ત્યાં સુધી તમારી સેવા એ મૌન રહીને અંગીકાર કરતા રહે છે, તો એ સંયોગ ધર્મ સ્વરૂપ છે. પછી પ્રભુ આજ્ઞા કરે ને તમે ધરો, આજમાં કોઈ આરોપ ન હોય, આજે મારે આ ધરવું છે, પ્રભુ આજ્ઞા કરે ને તમે અંગીકાર કરાવો, એ સંયોગ ધર્મી સ્વરૂપ. એ જ રીતે વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. અને મહાપ્રભુજીનું ચિંતન કરતા કરતા ગુસાઈજીને વિપ્રયોગ ધર્મી સ્વરૂપની અવસ્થા પ્રાપ્ત થઈ. તમે સચિત્ર સર્વોત્તમ સ્તોત્રની પુસ્તક આવે છે ને, તેમાં વાંચશો ને, તમે એકમાં લખ્યું હશે કે ના, આ સંયોગ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ, આ સંયોગ ધર્મી ધર્મ સ્વરૂપ, આ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. વિપ્રયોગ ધર્મી સ્વરૂપની અવસ્થામાં ગુસાઈજી જ્યારે, કારણ કે આ અવસ્થા એવી છે કે જેમાં એક જ ક્ષણે પ્રભુની સર્વ લીલા અને સંપૂર્ણ સ્વરૂપનો અનુભવ એક સાથે એક જ ક્ષણે થઈ જાય. વિપ્રયોગ ધર્મ સ્વરૂપમાં જે સ્વરૂપ ની ધારણા કરો છો એ સ્વરૂપનો અનુભવ વિપ્રયોગમાં તાપ થાય. ધર્મી સ્વરૂપ જ્યારે અનુભવ કરો ત્યારે એક જ ક્ષણે સર્વ લીલાઓનો રસનો અનુભવ. અને ગુસાઈજી જ્યારે તાપ કરતા કરતા વિપ્રયોગ ધર્મી સ્વરૂપની અવસ્થાએ પધાર્યા, પહોંચ્યા, એ જ ક્ષણે મહાપ્રભુજીના આ 108 નામ સ્વરૂપ સાથે ગુસાઈજીના નેત્રોની સામે પ્રગટ થવા લાગ્યા.
આનંદાય નમઃ. એક એક નામ અને સ્વરૂપ દેખાય અને એ સ્વરૂપને જોતા જોતા ગુસાઈજીના મુખેથી નામ પ્રગટ થતા ગયા. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. અને 108 સ્વરૂપ દ્વારા નામ પ્રગટ થયા ગુસાઈજીના મુખે. એટલે કે સર્વોત્તમ સ્તોત્ર ગુસાઈજીની રચના નથી. એમણે કોઈ વિચારીને એક એક નામ નથી લખ્યા. એમણે અનુભવી અને હૃદયમાં જે રસ પ્રગટ થયો એ રસ નામ દ્વારા અભિવ્યક્ત થયો. જે વલ્લભ રસ પ્રગટ્યો હૃદયમાં વિપ્રયોગ ધર્મી સ્વરૂપના અનુભવ દ્વારા, એ રસની અભિવ્યક્તિ ગુસાઈજીના મુખે નામ દ્વારા થઈ. અને એટલે જ ગુસાઈજીને રચયતા ન કહ્યા. ઋષિ અગ્નિ કુમારસ્તુ નામનાન છંદો જગત્ય સૌ. સર્વોત્તમ સ્તોત્રમાં શું બોલીએ છે? રચયતા નહીં, ઋષિ છે ગુસાઈજી. ઋષિ અગ્નિ, ઋષિ કોને કહેવાય? ઋષય મંત્ર દ્રષ્ટારઃ. જ્યારે સમાધિ ભાષામાં, સમાધિમાં જ્યારે ઋષિઓ બિરાજમાન થાય અને એમને દિવ્ય અલૌકિક મંત્રો સમાધિમાં દેખાય અને જે મંત્રોને જુએ એને કહેવાય ઋષિ. ઋષય મંત્ર દ્રષ્ટારઃ. મંત્રોને જોનારાને ઋષિ કહેવામાં આવે. અને એટલે જ અહીંયા ગુસાઈજી આ સર્વોત્તમ સ્તોત્રના ઋષિ છે. રચ્યું નથી, જોયું છે, અનુભવ્યું છે. અને એટલે જેમ વ્યાસજી સમાધિ ભાષામાં બિરાજમાન થયા, સમાધિમાં બિરાજમાન થયા અને સમાધિ ભાષા દ્વારા ભાગવતજીની રચના કરી. એમના હૃદયમાંથી ભાગવતજી પ્રગટ્યું. રચ્યું ના કહેવાય વ્યાસજી, એ પ્રાગટ્ય છે. એમ જ ગુસાઈજીના હૃદયમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય છે. અને એટલે જ આ સર્વોત્તમ કહેવાય છે. સર્વોત્તમ કેમ કહેવાય? કોને કહેવાય? તો કહું જે સર્વત્ર ઉત્તમ હોય, સર્વથી ઉત્તમ હોય અને ત્રણેય પ્રકારથી, સર્વથી, સર્વત્ર અને સર્વદા, આ ત્રણેયમાં જે સર્વોત્તમ હોય એ જ સર્વોત્તમ કહી શકાય. આ ત્રણેયમાં ઉત્તમ. એક સર્વદા. શ્રી વલ્લભ સર્વદા ઉત્તમ છે. સર્વદા ઉત્તમ. એ 500 વર્ષ પહેલા, આજે પણ ને પછી પણ. આગળ જેમ નામ આવશે આપણે ચર્ચા કરતા જઈશું. સર્વત્ર ઉત્તમ છે. સર્વત્ર એટલે વલ્લભ નિત્ય લીલામાં પણ છે. ત્યાં પણ દૈવી જીવોના મનોરથો પૂર્ણ કરે છે અને ભૂતલ પર પણ છે. અહીંયા પણ દૈવી જીવોના સકલ મનોરથોને પૂર્ણ કરી રહ્યા છે. અને સર્વથી ઉત્તમ છે. સર્વથી એટલે જ મહાપ્રભુજી સર્વોત્તમ સ્તોત્ર કહેવાય. અને સર્વ માને સૌથી પ્રભાવશાળી. હું તો સ્વયંના અનુભવ પરથી જો તમને કહું, સર્વોત્તમ સ્તોત્રમાં મને પણ વ્યક્તિગત અનન્ય આસક્તિ છે. કારણ કે સર્વોત્તમજીનો પ્રભાવ જે છે ને, આપણે ત્યાં અનેક પ્રકારની કથાઓ સર્વોત્તમજી સાથે જોડાયેલી છે. સ્વયં હરિરાયજી માટે પણ આપણે કહીએ છીએ કે જ્યારે અખંડ સર્વોત્તમજીના પાઠ કર્યા ત્યારે સ્વયં મહાપ્રભુજીએ પ્રગટ થઈને કૃપા કરી અને કૃપા કરી. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે. મહાપ્રભુજીને ગુસાઈજી બંને પ્રગટ થઈને આશીર્વાદ આપ્યા અને વલ્લભના આશીર્વાદ સર્વોત્તમ થકી હરિરાયજીને મળ્યા. એટલે મહાપ્રભુજી પછી બીજા કોઈને મહાપ્રભુજી કહેવાતા હોય તો એ શ્રી હરિરાય મહાપ્રભુજી છે.